Hello everyone, welcome to DJ की पाठशाला Learning Made Easy. Fundamentals of Instrumentation and Control Engineering માં યુનિટ 2 આપણે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છે, which is Basics of Instrumentation and Control System, અને એનું સૌથી પહેલો ટોપિક છે પ્રોસેસ, જે આપણે હવે ડિટેલમાં સમજીએ. પ્રોસેસ શું હોય? What is a process? A process is a series of steps or actions taken to achieve a desired outcome. એટલે કે જ્યારે આપણે કંઈક ડિઝાયર્ડ પ્રોડક્ટ જોઈએ છે કે ડિઝાયર્ડ આઉટકમ અચીવ કરવું છે, તો એના માટે આપણે જે સ્ટેપ્સ ઓર એક્શન્સ ફોલો કરીએ છીએ એને પ્રોસેસ કહેવામાં આવે છે. ઇન્ડસ્ટ્રીઝની અંદર વિવિધ પ્રકારની પ્રોસેસ છે, જેના લિસ્ટ આપણે અહીંયા જોઈ શકીએ છીએ. મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ છે, જ્યાં આગળ આપણે કંઈક મેન્યુફેક્ચર કરી રહ્યા છીએ. એસેમ્બલી પ્રોસેસ છે, જ્યાં આગળ કંઈક એસેમ્બલ થઈ રહ્યું છે. પેકેજિંગ થઈ રહ્યું છે, ફૂડ પેકેજિંગ હોઈ શકે, મિલ્ક બેવરેજીસ પેકેજ હોઈ શકે. Different types of packaging process છે. Then we have quality control process. Material handling થઈ રહ્યું છે, તો material handling process કહેવામાં આવે છે. Inspection is performed, it is also one of the list of process, which is inspection process. Cleaning process છે, heat treatment process છે. Welding થઈ રહ્યું છે, step by step, that is a welding process, અને painting process is also one of the example. તો આ બધી basic list of process આપી છે. આની અંદર બહુ બધી ટાઈપની ડિટેલ્ડ એપ્લિકેશન્સ ફોલ થતી હોય છે. અને લેફ્ટ સાઈડ તમે જોઈ શકો છો કે અહીંયા એક સિમેન્ટ મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રીનું એક ડાયાગ્રામ આપેલો છે, કે જ્યાં આગળ સિમેન્ટ સ્ટાર્ટિંગ ફ્રોમ ક્લે અને લાઇમસ્ટોન થી સિમેન્ટ કેવી રીતે બને છે અને ડિસ્પેચ કેવી રીતે થાય છે, એની એક આખી સાયકલ અહીંયા આપણને જોવા મળે છે. તો આપણે આને થોડું ડિટેલમાં સમજીએ તો સૌથી પહેલા રો મટીરિયલ્સ છે, જેને આપણે ક્લે અને લાઇમસ્ટોન કહીએ છીએ. આ બંને ભેગા થાય છે અને ભેગા કરીને રો મિલની અંદર નાખવામાં આવે છે, કે જ્યાં આગળ એ ક્રશ થાય છે અને મિક્સ થઈને એક ફાઇન પાવડર ફોર્મ થાય છે. તો અહીંયા જે પાવડર બને છે એને આપણે સિમેન્ટ બનાવવાનો ફર્સ્ટ સ્ટેપ કહી શકાય. હવે જે રો મિલની અંદર જે પાવડર ક્રિએટ થયો છે એ પાવડર આપણે નાખીએ છીએ રો મિલ સિલોઝની અંદર. સિલોઝ એવા કન્ટેનર છે કે જ્યાં આગળ એનું બ્લેન્ડિંગ અને યુનિફોર્મ ટાઈપનું મિક્સિંગ થઈ જાય છે. અને એ મિક્સિંગ થયા પછી આપણે એને પાસ ઓન કરીએ છીએ સસ્પેન્શન પ્રી હીટરની અંદર. સસ્પેન્શન પ્રી હીટર જે છે ત્યાં આગળ શું થાય છે કે ત્યાં એ હીટ થાય છે વિથ ધ હેલ્પ ઓફ હોટ ગેસીસ. એટલે હોટ ગેસીસની મદદથી જ્યારે આપણે આ જે ફાઇન પાવડર બનેલો ક્લે અને લાઇમસ્ટોનનું મિક્સચરથી એ પાવડરને હીટ કરીએ છીએ, અને ત્યાં આગળ એની અંદર જો કોઈ મોઇસ્ચર રહેલું હોય તો એને રિમૂવ કરીને અહીંયા એના કેમિકલ રિએક્શન્સ સ્ટાર્ટ થાય છે. એક સ્ટાર્ટ થયા પછી તમારો જે ફાઇન પાવડર છે એ પાસ થાય છે રોટરી કિલનની અંદર. રોટરી કિલન શું કરશે કે જે હીટેડ રો મટીરિયલ હતું એને હજુ હાઈ ટેમ્પરેચર પર લઈ જશે અને સ્મોલ હાર્ડ ટાઈપના નોડ્યુલ્સ કહી શકાય એમાં કન્વર્ટ થાય છે, જેને આપણે ક્લિંકર કહીએ છીએ. અને એક જે ક્લિંકર બની રહ્યું છે એ ક્લિંકરને હવે આપણે આગળ ક્લિંકર સિલોઝની અંદર સ્ટોર કરીએ છીએ, જ્યાં આગળ એ કૂલ થઈ જાય છે અને આગળ ફર્ધર પ્રોસેસિંગ માટે કામ આવે છે. તો અહીંયા એ ઠંડુ થઈ ગયેલું જે ક્લિંકર મટીરિયલ છે એની અંદર હવે આપણે જીપ્સમ ભેગું કરીએ છીએ, અને જીપ્સમ ભેગું કર્યા પછી એને ફાઇન પાવડર ફોર્મ કરીએ છીએ, જેને આપણે સિમેન્ટ મિલમાં નાખીએ છીએ. અને જે ફિનિશ્ડ સિમેન્ટ આની અંદરથી પ્રોડ્યુસ થાય છે આ બધા સ્ટેપ્સ ઓર એક્શન્સ ફોલો કર્યા પછી એ સિમેન્ટ સિલોઝની અંદર સ્ટોર થાય છે અને પછી આગળ પેકેજિંગ ઓર ડિસ્પેચ માટે આપણે લઈ જઈએ છીએ. સો ધીસ ઇઝ ધ સિરીઝ ઓફ સ્ટેપ્સ ઓફ એક્શન્સ આપણે જે વાત કરી કે સિમેન્ટ બનાવો તો મારે વિચ વોઝ માય ડિઝાયર્ડ આઉટકમ, એના માટે આ બધા સિરીઝ ઓર સ્ટેપ્સ ઓફ એક્શન્સ આપણે ફોલો કર્યા અને ફાઇનલી આપણું ફિનિશ્ડ પ્રોડક્ટ જે છે એ ડિસ્પેચ થયું. સો ધીસ કાઇન્ડ ઓફ actions or steps are performed to achieve a desired outcome is known as process. So learn today, lead tomorrow. See you in the next video.